જ્યારે વરસાદ આકાશમાંથી આફત બનીને વરસે છે ત્યારે ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની જાય છે। રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ જાય, જનજીવન અસ્તવ્યસ્ત થઈ જાય અને આવા કપરા સમયે જ્યારે કોઈ મુશ્કેલીમાં ફસાયેલા હોય ત્યારે સૌથી પહેલા કોણ યાદ આવે છે? ખાખી વર્દી। જી હા, ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં મેઘરાજાએ ભારે કહેર વરસાવ્યો। અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા, વાહનો બંધ પડી ગયા, લોકો પોતાના જ ગામમાં પોતાના જ ઘરમાં ફસાઈ ગયા। પરંતુ આવા વિકટ સમયમાં એક એવી ટીમ સતત મેદાનમાં રહી જેણે સાબિત કરી દીધું કે ખાખી માત્ર કાયદાની ઓળખ નથી પરંતુ માનવતાનું સૌથી મજબૂત પ્રતીક પણ છે। સાબરકાંઠાના પોલીસ અધિક્ષક ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલના સક્ષમ નેતૃત્વમાં સમગ્ર સાબરકાંઠા પોલીસ અને ખાસ કરીને લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દિવસ રાત લોકોની સેવા માટે ખડે પગે રહી। જ્યાં રસ્તાઓ પર પાણીનો પ્રવાહ હતો ત્યાં પોલીસ હતી, જ્યાં કોઈની કાર પાણીમાં ફસાઈ ગઈ હતી ત્યાં પોલીસ હતી, જ્યાં ટ્રેક્ટર કાદવમાં અટવાઈ ગયું હતું ત્યાં પણ પોલીસ હતી અને જ્યાં કોઈ પરિવાર મદદની રાહ જોઈ રહ્યો હતો ત્યાં સૌથી પહેલા પહોંચનાર સાબરકાંઠા પોલીસના જ જવાન હતા। આ માત્ર ફરજ નહોતી, આ હતી માનવતાની સેવા। ભારે વરસાદમાં ફસાયેલા લોકોને સમયસર ભોજન અને ફૂડ પેકેટ પહોંચાડીને પોલીસે એ સાબિત કર્યું કે સાચી સેવા માત્ર બચાવ કામગીરી સુધી સીમિત નથી પરંતુ દરેક વ્યક્તિની જરૂરિયાતનું ધ્યાન રાખવામાં પણ આવે છે। ભૂખ્યા લોકોને ભોજન, મુશ્કેલીમાં ફસાયેલા લોકોનો સહારો, નિરાશ થયેલા લોકોને હિંમત, આ બધું સાબરકાંઠા પોલીસે પોતાના કાર્ય દ્વારા સાકાર કરી બતાવ્યું। લોકલ ક્રાઇમ બ્રાન્ચના જવાનોએ વરસાદની પરવાહ કર્યા વગર પાણીમાં ઉતરી લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડ્યા। પોતાની સુખ સગવડને પાછળ રાખી દરેક ક્ષણે જનસેવાને સ્થાન આપ્યું। આ સમગ્ર કામગીરીમાં સાબરકાંઠાના એસપી ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલનું નેતૃત્વ પણ એટલું જ પ્રશંસનીય રહ્યું। સતત પરિસ્થિતિ પર નજર, ઝડપી નિર્ણય, અસરકારક આયોજન અને મેદાનમાં રહીને કામગીરીનું માર્ગદર્શન, અને આ જ એક સારા નેતાની ઓળખ છે। આજે જ્યારે લોકો સોશિયલ મીડિયામાં તેમની કામગીરીની પ્રશંસા કરે છે ત્યારે દરેક ગુજરાતીના મનમાં એક જ ભાવ છે કે આ જ છે ખાખીનો સાચો ચહેરો। સાબરકાંઠા પોલીસના દરેક અધિકારી, દરેક જવાન અને ખાસ કરી પોલીસ અધિક્ષક ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલ તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચની સમગ્ર ટીમને તેમના નિષ્ઠાભર્યા, સંવેદનશીલ અને માનવતાભર્યા કાર્ય માટે દિલથી સલામ। કારણ કે સંકટના સમયમાં જે લોકોની વચ્ચે ઊભા રહે એ જ સાચા રક્ષક કહેવાય। ખાખીનો અર્થ માત્ર કાયદો નહીં, ખાખી એટલે વિશ્વાસ, ખાખી એટલે સેવા, ખાખી એટલે સમર્પણ અને ખાખીનું એક જ મિશન આ ભારે વરસાદની સ્થિતિ વચ્ચે જોવા મળ્યું। એ મિશન હતું જનનું રક્ષણ, જનસેવામાં સમર્પણ। આ સમગ્ર મુદ્દે આપના શું વિચાર છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને તમામ ન્યૂઝ અપડેટ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।